પપ્પા શું કરો છો? બેઠા છે. નવ લોક ચાલુ થઈ ગયો આપણો. છે. હા તો કહી દો. હા, નવો વ્લોગ ચાલુ થઈ ગયો. એટલે બોલો જય દ્વારકાથી. જય દ્વારકાધીશ. અને મમ્મી તમે શું બનાવ્યું? શીરો. હા, પ્રીતિન ભાવે શીરો. હે પપ્પા? તને ભજીયા ખાવા હતા પણ ઈ નો બનાવ્યો. શીરો બની ગયો. તારા ભજીયા હાંજે. એટલે પ્રીતિન ભાવે એ પેલા એમ. ઈ પેલા. એ આ ખાય છે એટલે મેં તો માથો શીરો બનાવી. બનો અસલ છે. તો હા. હું કયો પપ્પા? પ્લાસ્ટિક પાથરીને પેટનો ખાડો પૂરી લઈ બીજો. હા, બુરવો પડી છે. હા, ઈશ્વરે પેટ દીધું છે તો મારા કે ખાવું તો પડે જાડા મોટું જે હોય એમ. જે બટકું મળ્યું હોય. હા, જે બટકું મળ્યું હોય બીજું શું હોય. હમ. કાજ જ કરે જ નહીં. પેટ નહીં એવું ન આપ્યું તો કોઈ કામ જ ન કરે. બેઠા ને ચોરી કરે એમ ના. ઈશ્વરે પેટ આપ્યું છે કરવું તો પડે વગર કીધે કરવું તો તાવડી ટેકો લઈ જાય આમાં એમાંય ડેરો થાય ને એટલે કરવું પડે. यहाँ पे आओ. मम्मी ने आपके लिए सीरो बनाया लेकिन तुम ऐसे बोलना कि मुझे तो सीरो पसंद ही नहीं. ठीक है चलो आ जाओ. मम्मी का प्रीति का क्या है? क्या बोल रहे हो? मुझे कब से बोल रहे हो? मुझे सीरो नहीं पसंद. बस પછી કે મન નથી ગમતો તો મને તો પસંદ જ નથી. તો બીજી વખત નહીં બનાવ. तो दोबारा नहीं बनाएगा ऐसा बोल रहे हो. बोल दो कि पसंद है. ये तो ये बबू चक्कर बहकावे में आके ઈ તારો કઈ પ્લાન હશે ने બાકી તો એનો ભાવ જ છે. अब सच बोलो पसंद है कि नहीं है? क्या क्या किस में देते हैं? ये वो है क्या बताओ? जायफल. सुपारी है. नटमेग. ખોપારી નથી જાયફળ છે. તમારે શું કે નટ બોલ પ્રીતિને હું કીધું કઈક નટ બોલ એમ કઈક કીધું क्या? શું કહેવાય એને आपने क्या सुना? કાજલ હું વા ઉતરતો તો કઈક નટ કઈ કીધું नट बोल हूँ क्या बोल नटमेग. નટમેગ. હા ये हूँ पापा. હા જાયફળ નટમેગ કહેતાય છે ને. तो प्रीति ने બધું આમાં એવી ભાષા થતી હોય એવું કઈ થયું નટ બોલ નટ બોલ. नटमेग. નટમેગ. આવું જ બધું પપ્પા ગોટારા વાળું જ. ગોટાવાળી એ જે જેને ભાષા પપ્પા એને કહેવાય કે આવી ભાષા નો રખાય બદલાઈ ન ખાય. ભાઈ એ તો આમાં ના આવડે તો આપણે એમને જીગા કરવાનું. आए कि ना आए सब ऐसे हाँ दाबो હા હાલ્યું જાય એમને જાય. ऐसे ही चलाओ. इशारे से. बॉडी હા लैंग्वेज. ઈશારે છે ઓલા મૂંગા ન ઓલા હોય बॉडी लैंग्वेज से. હા મૂંગા હોય નથી આમ હાનમાં કઈક કહેતા તો ઓલા હામો ધણી એને કાયમિક નો વસવાટ થયો એ તો સમજી જ જવાનો છે કારણ કે એને કાયમિક નો વસવાટ છે એની હારે. દીકરા હોય કે દીકરી હોય કે तो आपको मूंगा बेहरा के कैटेगरी में डाल दिया. આપણી પત્ની બુરી મૂંગી આવે એવું કઈ ન હોય. હું પપ્પા હા આપણે પત્ની મૂંગી આવે એવું કઈ તો જે જન ભાગની વાત છે. મૂંગી આવે તો મૂંગી રોડવવી પડે ભલે ની હાનમાં કીધા કરે તેની હારે હાલવા જીકેમ જીક બીજું શું હોય. ये बाना बादना ओसा था. હા એ બાને બાદરા ઓછા થાય ઝઘડા ઓછા થાય એ બાને. મૂંગી ઓમ હારી બૈરું पापा बोल रहे कि बीवी मूंगी अच्छी है. બૈરું મૂંગું હારું કઈ ઉપાધિ તો નહીં હું પીડા કરે. નીતિન કયો તો ખરી હાલો પેટનો ખાડો પૂરવા. હાલો જમી લઈ જમવા નહીં પેટનો ખાડો ઈ કયો. પેટનો ખાડો બોલવા હાલો બીજું चलो खाड़ा खोद ने ऐसा बोल रहे. પેટનો ખાડો બોલવા હાલો. खाना खोदना मतलब खा लेना ऐसा. नहीं मतलब जमीन में ऐसे वो गड्ढा खोदने को बोल रहे. वो गमले से वो पौधे उगाने हैं ना प्लांट्स. पापा ने तो बोला खाने को. ખાને खाड़ा मतलब कि गड्ढा. तो चलो नहीं करना. मिस यूज कर रहे हो हमारा जो हमारे पास जो ना समझ की पावर है ना समझ की उसका तुम मिस यूज कर रहे हो. હા એમ હોય. एम हो. એટલે એમ કહે છે કે હા તો હાલો ખાડો બોરી દઈએ ઓલો હા, તો એ પણ ખાઈ લે હાલો જમી લઈ. જમવાનું નહીં. પેટનો ખાડો પૂરવાનું કહેવાય ને જમવાનું કહેવાય. આમાં તો આ ઈશ્વરે દીધો છે એટલે પછી ફક્ત કરવું ને. હા खाना खोदना मीन्स खा लेना. એ આજે
એ હું કે પપ્પા અમુક માણસ બીમાર હોય એ બિચારા શું એને ખાય તો કઈ- એને રોટલો નસીબ હા, માં એને ઈ માણસ કે છે બીમાર હોય બિચારાને કેવી મુસીબત થાય એને રોટલો ન ખવાતો હોય બિચારાને કેવી અધોગતિ આપણે ભલે બટકો રોટલો તો ખાઈએ પણ ખાધા માણસ હોય માણસ કે ઈશ્વર પાસે એવી માંગણી કરાય કે શરીર સુખ સારું હોવું જોઈએ કોઈ બીમારી ન હોય ને એ શું ખાશું કહેવાય પૈસો છે ગમે એ છે એ બધી કોઈ કામ ન આવે આપણે એવી ગંભીર વાળી બીમારી હોય તો ત્યાં કરોડો રૂપિયા શું કામના જે આપણે ખાઈ નથી શકતા આપણે કોઈ સ્વાદ નથી લઈ શકતા તો હું એ પૈસો કામનો એમ એટલે ઈશ્વર પાસે એવી માંગણી કરે કે હે હે ભગવાન મમ્મી સાચું કે ખોટું અમને સારું શરીર સુખ સારું છે શરીર પેલું મોટું સુખ શરીર સુખ, હા શરીર સુખ એ સાચું સુખ કહેવાય પછી બીજું બધું સુખ. હમ. પૈસા એ આપણે બનાવીએ, હા પૈસા આપણે કામ આપણે જ કરીને બનાવીએ ને. એમ પણ સાચું સુખ શરીર સુખ એમ. હમ ઈશ્વર પાસે એવી માંગણી કરે કે ઈશ્વર સુખ હારું શરીરમાં કોઈ બીમારી ન હોવી જોઈએ ભગવાન तो कल फाइनली सोमनाथ जा रहे हैं आप ऐसा Yeah. है पापा હે काले जाऊँ तो હા કાલે જાવું જઈ આવી બીજું હું દીપે દી હવે ધૂપ તો વધતું જાય હવે તો જેમ સમય જાય એમ ધૂપ તો વધતી જાય मतलब पापा बोल रहे हैं अब दिन पे दिन क्या धूप कम होगा तो कम करके जाना है હવે કમ થોડી થાય કાંઈ કોઈ વસ્તુ વધી કોઈ દી કમ ન થાય સોના ભાવ અટાણે 1.5 લાખ છે હવે એ કઈ ઉતરે હવે એ 50,000 થાય કોઈ દી એ ગાયનો બે પૂગે પણ એ પસાની આશા નહીં રાખવાની હવે हाँ જે માણસ મૃત્યુ પર જે વ્યો ગયો એ પછી પાછો આવે કોઈ દી એટલે આ વસ્તુ એવી છે કે જે વધી એ વધી પછી ઘટાડો ન થાય ઘટાડો મજૂરીમાં થાય 500 હોય ત્યાં ઓલા કે 400 માં હોય થાય તો ઓલો બિચારા ઘરમાં કાંઈ ધ્યાન ન પડતું હોય नबड़ो माणा हमें નબળો માણસ હોય ઘેરે બિચારા બાલ બચ્ચા નાના નાના છોકરા હોય બીજા ક્યાં જાય 100% सच बात बोली मतलब कि तकलीफ में वही आएगा जो ना मजदूर है कि 11 नहीं મહિને 6 તારીખ मतलब मैंने बोला कि धूप कम होगा पापा बोले अब कुछ भी जो बढ़ता है वो कभी कम नहीं होता जैसे सोने का दाम है एवरीथिंग सब में देख लो महंगाई મહેંગાઈ એમ कम वही होता है मजदूरी का अगर कोई 500 लेता है तो बोल रहा है 400 दूंगा चलाएगा और ऐसे होते भी हैं जो 400 में भी હા ઓલા બિચારા નાના નાના છોકરા હોય હવે ઘરમાં મજબૂરીમાં ઘરમાં કઈ ધ્યાન ન પડે ભાઈ કે 400 5 કિલો બાજરો તો આવી જાય મજબૂરીમાં એને જ બિચારાને જવું પડે मजबूरी एवी वस्तु है कि नो करवानु करा મજબૂરી વસ્તુ જ એવી છે ન કરવાનું કરાવે એટલે આમાં એવું છે બીજાને ન હોય એટલે કરવું પડે એમ આમાં મારા ઘણું એમ ઈ જ પૂછે બાપા કરે શું હું પપ્પા તમે કરો બાપા કાંઈ ને ઘેરે ઘરનું ધ્યાન રાખે ને બે બાપા બીજું કાંઈ બીજું કરવાનું હોય આ ઉંમરે. હા બીજું હવે આ ઉંમરે શું કરું બાપા ઘરનું ધ્યાન રાખે ને આ છોકરા કામકાજ કરતા હોય ને વાહ વાહ જેવું આખી જિંદગી તો બહુ મજૂરી કરી હા આખી જિંદગી તો કામ કર્યું અટાણ લગી તો અત્યાર સુધી બહુ કર્યું. હા હવે રિટાયરમેન્ટ જો હવે તો આવે હા હવે તો રિટાયરમેન્ટ થાય ને હવે બેહીએ ને ભગવાનનું નામ લઈએ ઈશ્વરનું બીજું શું હોય અને મમ્મી તમે શું કરો અમે તો આ ઘર કામ કરીએ, સારું સારું ખાવાનું બનાવી ગયો છોકરાઓને જે ખાવું હોય બનાવી દઈએ, મજા મજા. और आप क्या करते हो मैं हंसती हूँ और हंसाने वाले कौन है બાપા पापा हंसाते और आप हंसते हो ऐसा? आप नहीं सब हंसते जितने भी देख रहे हैं सब हंसते हैं બધાય હશે. आपके साथ साथ सब हंसते हैं હા. હે પપ્પા સાચું ખોટું હા એ હાસું જ ને હા કહેવત નથી કે હસાવવા અઘરી વાત છે. નશા વગેરે રોવરાવવા તો તાત્કાલિક માણસ રોવરાવે. એક મિત્તલબેને કોમેન્ટ કરી કે તમારે હા વિડિયો જોઈ છે ને મારે મગજની દવા બંધ થઈ ગઈ એ સારું ભગવાન માણા કે સારું બિચારીને બેનને સારું કહેવાય. મટી જાય અને સારું થઈ જાય માણા કે ભગવાન સારું કરી દે ઈશ્વર દ્વારકાધીશ સારું કરી દે એનાથી બેનને મોટું આપણે શું જોયું હા એનાથી આપણે મોટું શું જોઈએ માણા કે દ્વારકાધીશ સારું કરી દે जब ને एक बहन ने ऐसा રણછોડરાય कमेंट किया कि आपके वीडियो देख रही हूँ तो मुझे मेरे दिमाग की मेडिसिन रोक दी मैंने મગજ કી બીમારી મિટ ગઈ अच्छा ये तो बहुत सही है મટી ગઈ देखिए कितना लोग आपसे फिर હા સારું ને માણા કે कितने लोगों के लिए आप मेडिसिन का काम कर रहे हैं તમે દવાનું કામ કર્યું હા સારું દ્વારકાધીશ સારું કરી દે ને ભાઈ જલ્દી ભગવાન સારું કરે, હા જલ્દી એને ઈશ્વર સારું કરી દે કોઈને કઈ બીમારી ન રહે. હા કોઈને બીમારી ન દે માણા કે દુશ્મન હોય ને બીમારી નહીં કોઈને આ વાતાવરણ આખું પલટો મારી ગયો વાતાવરણ ફરી ગયો પ્રીતિને જવા દ્યો.
પ્રીતિને જવા થયું અને વાદળા થાય તો સારું. હા, આ પ્રીતિના સોમનાથ દર્શન કરવા જવાનું છે ભોળાનાથના, અને વાદળા સાયા જેવું રહી તો સારું. આગળ વાદળા વાયદો થાય, માથે સાયો થતો પેલો શેષનાગની જેમ શેષનાગની જેમ ત્યાં તો આપણે ભોળાનાથને પૂગી જાય સોમનાથ. समझे बुद्धू. એ ભોળાનાથને એમ કેવું तो શંકર ऐसा ही है कि आपका कोई कांटेक्ट तो नहीं है ना, तो हमें भी बताओ किसके साथ कांटेक्ट है. नहीं बता सकती. क्यों? बता दूंगी फिर. सूर्यदेव किसका बेटा है? सूर्यदेव किसका बेटा है या हनुमान जी किसका बेटा है? सूर्यदेव ना पुत्र तो आ कर्ण, सूर्य पुत्र હા, कर्ण. સૂર્યદેવના પુત્ર તો કર્ણ થયા, બરાબર. हम्म. તો કર્ણ છે તો એ પાંડવોમાં કેમ ઈ तो ये પાંડવોમાં पांडवों नो છઠ્ઠો मोटो भाई, हाँ छठो भाई कर्ण. સૌથી મોટો કર્ણ. कर्ण છે હા એ આપણે માતા કુંતી રહી ને, હા, માતા કુંતા. માતા કુંતી હતા ને, હા એને વરદાન આપ્યું. क्या ऋषि नाम था वो, ऋषि का नाम क्या था? मुझे याद नहीं. बहुत गुस्से वाले थे लेकिन वो है ना, एक ऋषि હતા, ઋષિ મુનિ. ઋષિ મુનિ હતા ખીજવાળા. હા, પણ એ આના કુંતી માતાથી એનાથી ખુશ થયા, એનાથી પ્રભાવિત થયા પ્રભાવિત. કે દીકરી હારી એટલે એને કંઈક મારે એને વરદાન આપવું હોય. હા તો એને વરદાન આપ્યું કે તું ગમે કોઈ પણ તું દેવતાને યાદ કરી હા, અને એનું આહવાન કરી એટલે એના અંશનો તને પુત્ર મળી જાય. એના અંશનો પુત્ર ગમે તું કે પવન દેવ કે પછી આ સૂર્યદેવ કે ઇન્દ્રદેવ, ઇન્દ્ર. જે પણ યમરાજ, આ ધર્મરાજ, ગમે તું દેવતાને તું યાદ કરે એટલે તને એનું આહવાન કરી એટલે એ અને આ હું તને શ્લોક આપું મંત્ર, હા. એ તારે બોલવાનો એટલે એનો અંશનો તને પુત્ર મળી જાય. એટલે એ કુંતી માતા એટલે કુંવારા નાની ઉંમર, હા ના ના. એટલી બુદ્ધિ નહીં કે આ ઋષિએ મને આવું કીધું પણ એ સાચું હોય છે ખોટું હોય છે. હા તો એ તો ખાલી મજાકમાં એમ કરી લીધું હા, અને સૂર્યદેવને યાદ કર્યા. યાદ કર્યા. તો આ દીકરો હાથમાં દઈ દીધો. હા હા તો સૂર્યદેવ આવી પ્રગટ થયા. હા એ કે જેમ તમને મંત્ર આપ્યું છે હા, અને તમે એનું અત્યારે આહવાન કર્યું મારું એટલે મારા અંશનો તમને પુત્ર. પુત્ર. એ કે સૂર્યદેવ એ સાચું પણ એ કે હું તો મારા જ લગ્ન નથી થયા, આ સંસાર મારી ટીકા કરી છે, હા, હું તો મજાકમાં હું તો આ સાચું નહોતું માનતી. સાચું નથી. પછી એ કે હવે એ કે ઋષિ મુનિ નો કઈ મને વરદાન આપ્યું એ કે ખોટો થોડો જાય. તો થોડો, હા, વરદાન થોડો ખોટો જાય. એ કે હવે ભૂલ થઈ ગઈ. હા એ કે આ બાળકને એ કે પછી તો એને સૂર્ય ભગવાને એને કમળના ફૂલમાં એ બાળક મૂકી દે અને નદીમાં તું એને જવા દે, એની સંભાળ થઈ જાય. હા, कवच कुंडल. આ કવચ કુંડન એને કવચ કુંડન એવું આપ્યું. કવચ કુંડળ. પછી કવચ કુંડન એને આપ્યું અને આની હું રક્ષા કરી ખુદ, હું એનો પિતા થયો, હું એનો પિતા છું, એને રક્ષા કરીને એવું બધું આપ્યું. પછી એના પુત્ર પછી ભીષ્મ પિતાનો જે ભીષ્મ. ઓલો જે સારથી હતો ને, સારથી. રથ હાંકવા વાળો, રથ હાંકવા. એને એ કર્ણ મળ્યો હા. અને એ પછી એના ઘરે લઈ ગયો. ખેડે લઈ. કોઈ બાળક નહોતું, એનો સારથી હતો ને હા. આ ભીષ્મ પિતામાં, હા એટલે એનો સારથી હતો અહીંયા કર્ણને મોટો કર્યો. મોટો કીધો. એમ તો કોઈ બચ્ચા નહીં થાય. એટલે આ છે કર્ણની આખી કહાની. એટલે પાંડવોમાં છઠ્ઠો ભાઈ કર્ણ છે. અને એ પછી કુંતી માતાને પછી એ તો ઓળખી ગઈ કે આ મારો પુત્ર છે, મારો પણ એ બોલી ન હોય કે બોલી ટૂંકમાં ના કે એ આખું એનું આખું એ સચ્ચાઈ આવી બાઈ ઈ મર્યો ને એ મરતા તમે એનું ઈ સચ્ચાઈ બહાર આવી. એના બધા પાંચે ભાઈને ખબર પડી હા. જે એનો જીવ જાતો હતો તૈયાર થઈ ઈ કર્ણનો જીવ જાતો તો. તૈયાર એ ભાઈઓને ખબર પડી કે એ માએ કે આવું તે કર્યું. હા કામ. એ કે તે અમારા જ હાથે અમારા ભાઈને મરવી નાખ્યો, એ શ્રેષ્ઠ ભ્રાતા એટલે કે મોટા ભાઈને હા, શ્રેષ્ઠ કે ભાત. આનાથી મોટો અમારથી હું પાપ કહેવાય. હા, આનાથી અમારથી કોઈ મોટો પાપ નથી ભાઈ. એને શ્રેષ્ઠ ભાતા કહેવાય. કામ. એ તો કૌરવો એના ભાઈઓ જ હતા. હા, કૌરવો એના ભાઈઓ જ ને એમ. તો પછી તો ઘણો ભ્રષ્ટાચાર કર્યો. હા, બે પછી તો ઘણા પ્રસ્તાવ. આ ધર્મ યુદ્ધ અમે લડ્યા ભલે, હા, ધર્મ. પણ માયરા તો અમે અમારા ભાઈઓ જ ને. હા, માયરા. ધર્મ હાટો અમે લડ્યા એમાં ના નહીં. હા, ધર્મ હાટું અમે લડ્યા પણ માયરા તો મારા ભાઈઓ જ ને અમે એમ. હવે આ પાપ તો અમારો જો આમ ધોવાય તો ધોઈએ. હા. એટલે ભોલેનાથ ને પ્રાર્થના કરી, મહાદેવ ની આરાધના કરી. ઈ તો પછી આમ આખું ભારત ભ્રમણ કર્યું, હા. કેદારનાથ બધા શિવલિંગ ની સ્થાપના કરી, ઘણું બધું કર્યું. હા. મહાભારત તો આખું બહુ લાંબુ હોય. બહુ. ધીરે ધીરે આપણે અહીં સમજતા રહેવું. હા, આ તો કર્ણનો આપણે સૂર્યદેવનું નામ અને આવ્યું. એ જ કર્ણ આપણે હે
એટલે આપણે કર્ણની વાત કરીએ એમ. અને એ કર્ણ જે હોનાનું દાન કર્યું એ જ આ પોતે કર્ણ. જે અને એ સોનાના કર્ણનું જે આ પૂર્વ જન્મ થયો હા. એ આપણા શેઠ સગાડ છે. એ આપણા શેઠ સગાર છે, એ આપણે ધાર્મિક સ્થળ આ જે કર્ણે એ હતો બહુ મોટો દાનવીર. દાનવીર હતા. હોનાનું દાન સોનાના દાન આપતા એમ. જન્મ થયો પાછો. હા. અને આપણા જે શેઠ એ સગાડ આપણે છે શેઠ કહેવાય સગાર છે કહેવાય એમ. જે અન્નનું દાન જે કર્યું. હવે અન્નનું દાન કર્યું તો પપ્પા અત્યારે તમે શું કરો છો બધાય ત્યારે હવે અહીં બેઠા અગાસી ઉપર અગાસી ઉપર છત પર બેઠે હું છત પર બેઠા. આજે હવામાન છે હા ઓલું થઈ ગયું, क्यों बिगड़ गया બિગડ ગયા, પવન નથી આતા. पवन नहीं आता बिगड़ गया फिर से हवामान ધૂપ વહી ગઈ. ધૂપ પડી ગઈ. હે પપ્પા બગડ્યું તો પ્રીતિ ની તબિયત લથડી આ વખતે મમ્મી ની લથડી ગઈ હા ઓલી વખતે પ્રીતિને તબિયત લથડી ગઈ હતી, આ વખતે એની મમ્મીની તબિયત લથડી. એટલે મમ્મી ની તો લેચડા જેવી લેચડી હા લેચડા જેવી લથડી. મમ્મી શું કરો ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયા અને ચટણી કઈ આપણે ખજૂર આવી ગઈ. सबको ऐसी मम्मी मिलनी चाहिए और ऐसे गोदलू मोदलू मिलना चाहिए गोदलो मोदलो कारण क्योंकि मैंने एक बार बोला कि वो वाला भजिया बहुत पसंद आया तो आज वो बन भी गया है मम्मी मम्मी ने डिट्टो ऐसा ही चटनी बनाया एकदम खराब देखा। वही तो बोल रहा हूँ आ भी जाता है एक बार मतलब ગમે તે એને માઇક હોય છે ને એ મેં બનાવીને આપી દીધું. એટલે બધાને આવી જ મમ્મી મળે હે કે નહીં એની એક્ઝામ હોય ને તો રાતે વાંચતો તો 1:30 વાગે આવીને આમ મને અડે. મેં કીધું હું ભૂખ લાગી તો કહું હું ખાવું, તો એમ કહે કે દાળ ભાત. તો હું રાતે 1, 1:30, 2 વાગે હું દાળ ભાત એને બનાવીને દેતી. एग्जाम હોય ને વાંચતો હોય ને તે. हालांकि सबकी मम्मी ऐसे ही होते हैं ऐसा नहीं कि होना चाहिए मम्मी आता होता इतना सरस. सबकी मम्मी ऐसी ही होती है बात तो डिनर में मजा आ जाएगा ऐसा कि है मिर्ची ये भजिया में जाएगा मिर्ची ऐसा yes. पर इसमें तीखा नहीं होता है ઈ મોરા मम्मी તમે નો मरचा खाता हो इसका तो बहुत પપ્પાએ આખો વિડિયો વાયરલ કરી દીધો તમારો મરચાં તો ઢીંડો ખોઈ દીધો. મરચાં હું ખાતી જ નથી ને મને કે ક્यों मरचा खाई. मम्मी खाते ना मम्मी को गाड़ी में चढ़ा दिया कि नहीं तूने खाए हैं तो ही मजा आएगा कि है कि नहीं हंसी मजाक से ही तो अच्छा लगता है ઈ कभी બોલે નહીં. कभी मम्मी का मजाक करेंगे पापा कभी मेरा कभी आपका ગમે એના મજાક કરે. क्या क्या पप्पा મજા આવે. क्या आटा मारो છો અહીંયા આવત ખરી એટલે શું છે? આ પ્રીતિ મરચા કરે મમ્મી કે હજી મારે ખાવા છે એટલે ભાઈ મરચાંનો દિનક રહેવા દેજો. એકદમ માન મચ્યું છે. મરચાં રહેવા દેજો. હા તે પ્યાજ નાખો, ડુંગળી હા હા એ નાખો. અમે નહીં ખાવ. આપણે મરચામાં ઓછું ખાઈ. મને ડોક્ટર ના પાડી કે તમે બાપા કે તીખું તળેલું બહુ ઓછું ખાઈ જાય. लेकिन डॉक्टर ने पापा को बोला कि आप मरचा कम खाना वरना आपका हाउसफुल रहेगा वॉशरूम હા એટલે કઈ નહીં. सच में તીખા ઓછા મત ખાતા. तीखा वैसा मत खाना એટલે પછી આમાં એવું હોય તીખું બહુ શું કામ લો. और मम्मी चुप चुप के खा लेती है है पापा हते हतन खाई ले હા હતા મરચું ખાઈ લે. આપણે ખબર જ ન હોય. પછી તમને આમ થયું. भगवान ફક્ત એને પેંડા ખાવાનું કીધું હોય, લાડવા ખાવાનું કીધું હોય તો એક માન્ય ભાઈ. ये तो बोल रहे कि मरचा छुप छुप क्या खाए મરચાં કોઈ ચૂપ કે ખાતા હે. બંધાણું છે. આમાં તો એવું છે કોઈ ઈ કે एडिक्शन पापा बोल रहे मरचे का एडिक्शन બંધાણું હોય. આમાં તો એવું છે કાંઈ. મારે દાણાદારનું વ્યસન નથી, તમારે મરચાંનું વ્યસન હોય ખરું. मतलब ऐसा होता है कि किसी को डायबिटिक है तो मीठा खाना मना तो वो चुप चुप के खाता है, मिर्ची चुप चुप के ये सही है क्या बोल रहे हो दिखाओ आम जो तो खरी पापा હે? आम जो એટલે આ પેલા તો આપણે ભૂલી ગયા. अब मम्मी और मेरी कलाकारी क्यों तो खरी है कि सखाड़ो क्या खबर पड़े ખરો ખબર પડે પેલા હારા દિને. चाको जी હા ખ્યાલ આવે જરીક ઈ થાય. ઈ હા ન સારું. ખાતા. કા પેડા ન ખવાય. મરચાં ખાવ. મરચા તો અટાણ ન હોય ને. મરચા હવારમાં વહેલા ઉઠીને ખવાય. અટાણ ન હોય. सुबह को जल्दी उठ के खाने मरचे હા એમ. और रात એટલે આખો દી સારું રહે.
पूरा दिन अच्छा रहेगा। पूरा दिन अच्छा रहेगा। देखा ना मम्मी ने कितना मस्त भजिया बनाया। ક્યાંથી મમ્મી તમે શીખા છો? શીખવાનું હોય, આવડતું ન હોય. ચલો બે વ્લોગ यहाँ खत्म करेगा ना। હાલો આ વ્લોગ હવે અહીંયા પૂરો કરી કહી દો બધાને। જય દ્વારકાધીશ। મમ્મી તમે કહી દો। ઉપર મારા હાથ નથી હાલે. જય દ્વારકાધીશ. લોકમાં આવી. आप भी बोल दीजिए। जय श्री कृष्णा, हर हर महादेव, बधाई नहीं, बाय। बाय।